નમસ્કાર દર્શક મિત્રો, આજે તાજેતરમાં જ જાહેર થયેલ એક્સપોર્ટ પ્રિપેર્ડનેસ ઇન્ડેક્સ એના પર ચર્ચા કરવાની છે. નીતિ આયોગે આ જાહેર કર્યું છે. નામ એ શું છે તે સમજાવે છે, છતાં પણ સમજવું જોઈએ કે આ કેટલાક આંકડાઓ ઉપર આધારિત શક્યતા અહેવાલથી વધારે કંઈ જ નથી. આ એક શક્યતા અહેવાલ છે જે તમને એમ કે છે કે તમે દોડવા માટે સૌથી વધારે તૈયાર છો, પછી રેસમાં ભાગ લો અને ખરેખર પહેલા આવો કે નહીં એ આગળની વાત છે. આજની તારીખે દોડ શરૂ થાય તે પહેલા દોડવા માટે કોણ સૌથી વધારે તૈયાર છે એનું અનુમાન એટલે આ એક્સપોર્ટ પ્રિપેર્ડનેસ ઇન્ડેક્સ એમ કહી શકાય. કેટલાક મુદ્દાઓ પર આધારિત રહીને આખી ઇન્ડેક્સ કાઢવામાં આવી છે. એક્સપોર્ટ પ્રમોશન પોલિસી, ઇન્સ્ટિટ્યુશનલ ફ્રેમવર્ક, બિઝનેસ ઇકોસિસ્ટમ, બિઝનેસ એન્વાયરમેન્ટ, ટ્રેડ સપોર્ટ, R&D સપોર્ટ. દોસ્તો, આ મુદ્દાઓમાં એક એક્સપોર્ટ પ્રમોશન પોલિસી જે બ્લેક એન્ડ વ્હાઇટમાં હોય, ઇન્સ્ટિટ્યુશનલ ફ્રેમવર્ક બ્લેક એન્ડ વ્હાઇટમાં હોય, પણ બિઝનેસ ઇકોસિસ્ટમ, બિઝનેસ એન્વાયરમેન્ટ અને ટ્રેડ સપોર્ટ, R&D સપોર્ટ જેવી બાબતો એ કઈ રીતે એના નીતિ આયોગે એના માર્ક મૂક્યા છે એ સમજાતું નથી. એક્સપોર્ટ ડાયવર્સિફિકેશન અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર તથા ટ્રાન્સપોર્ટ કનેક્ટિવિટી વગેરેનો પણ સમાવેશ થાય છે. એટલે કેટલીક બાબતો તમે સમજી શકો એવી છે, કેટલીક બાબતો એમણે ધારણાઓ ઉપર મૂકી છે અને એટલે આ ઇન્ડેક્સ કંઈક અંશે ધારણા આધારિત ઇન્ડેક્સ એમ કહેવામાં જરાય અતિશયોક્તિ નથી. ગુજરાતને એમાં 75.19% માર્ક મળ્યા છે. આપણે હવે ઇન્ડેક્સ નથી કહેતા, સામાન્ય માણસને સમજાય એટલા માટે ગુજરાતને એમાં 75.19% માર્ક મળ્યા છે. મહારાષ્ટ્રને 75.14% માર્ક મળ્યા છે. તમિલનાડુને 64.93% માર્ક મળ્યા છે. આમ પહેલા ત્રણ જે ઇન્ડેક્સ છે તેના આંકડા આ પ્રમાણે છે. દોસ્તો, કેટલીક મૂળભૂત વાતો કરીએ ચર્ચા શરૂ કરતા પહેલા ટૂંકાણમાં. ગુજરાત દેશનો ત્રીજા ભાગનો દરિયાકાંઠો ધરાવે છે. પ્રાચીન કાળથી જ ગુજરાત સાગરખેડુ પ્રજા રહી છે. ઈસવીસન 1820 સુધી ભારત અને ચીન દુનિયાના કુલ જીડીપીના લગભગ 60% હિસ્સો ધરાવતા હતા. કચ્છથી માંડીને કેરાલા સુધી ભારતના બંદરો ધમધમતા હતા. ભારતમાંથી મુખ્યત્વે તેજાના, મરી મસાલા, હસ્તકળા, કારીગરીની વસ્તુઓ નિકાસ થતી. ગુજરાત અફીણ અને હાથશાળ પર વળેલ જાડા કાપડના નિકાસ માટેનું મુખ્ય નિકાસકાર હતું. વાસ્કોડી ગામા 20 મે 1498ના દિવસે કાલિકટ બંદરે પહોંચ્યો અને ઝામોરીનના દરબારમાં હાજરી આપી એને ત્યાં સુધી લઈ આવનાર આપણો એક ગુજરાતી વાણવટી કાનજી માલમ હતો. એણે રસ્તો ન બતાવ્યો હોત તો વાસ્કોડી ગામા ભારત નહીં પહોંચ્યો હોત. ભરૂચ, ઘોઘા અને સુરતના બારા વેપારથી ધમધમતા. આના કારણે પોર્ટુગીઝ અને ઈસ્ટ ઇન્ડિયા કંપની ભારત તરફ આકર્ષાયા. અત્યારે એ કહેવાની જરૂર નથી, પણ ગોપી મલિક અને અયાઝ મલિક નામના બે ગવર્નર, એક એ ભરૂચનો પોર્ટના ચાર્જમાં હતો, એક સુરતના ચાર્જમાં હતો, એમણે ખાસ કરીને અયાઝ મલિક જીવ્યો ત્યાં સુધી એણે પોર્ટુગીઝોને ભારતની ધરતી પર પગ મૂકવા નહોતો દીધો. ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ વેપાર માટેની પોતાની પહેલી કોઠી 24 ઓગસ્ટ 1608, કોઠી એટલે ઓફિસ એવો અર્થ કરો આપણે, પહેલી કોઠી 24 ઓગસ્ટ 1608ના વર્ષમાં સુરતમાં નાખી હતી. દોસ્તો, એક આડ વાત કરી લો. આ ઈસ્ટ ઇન્ડિયા કંપની આપણને આ દેશમાં વેપાર માટે આવી અને પછી આપણી માલિક થઈ ગઈ. આ ઈસ્ટ ઇન્ડિયા કંપની પગભર થાય તે પહેલા જ એનું દેવાળું નીકળી ગયું હોત, એ ડિફોલ્ટમાં એટલે કે વલણ ચૂકવવામાં નિષ્ફળ જઈ રહી હતી, ત્યારે બરાબર એવા કટોકટીના સમયે એને આત્મારામ ભૂખણ કરીને સુરતમાં જે પેઢી હતી એણે 1 લાખ રૂપિયાની આંટ એ સમયમાં આપી. ઈસ્ટ ઇન્ડિયા કંપની બચી ગઈ અને આપણા ત્યાં આપણા કપાળે ગુલામી લખાઈ ગઈ. આ પ્રકારની વેપારી અને વહાણવટા સાથે જોડાયેલ વિદેશ વ્યાપાર પરિસ્થિતિને કારણે ગુજરાતીમાં કેટલીક કહેવતો પ્રચલિત બની છે. દાખલા તરીકે ડાયો દીકરો દેશાવર ભોગવે,
ડાઈ વહુ ઘર સંભાળે, જે જાય જાવે. આપણે જાવા સુમાત્રા બોર્નિયો તરફ આપણા વાળો હંકારી જતા તેજાના ભરીને, જે જાય જાવે તે પાછો ના આવે, કારણ કે દરિયો બહુ મુશ્કેલ હતો. અને જો પાછો આવે તો પરિયાના પરિયા ખાય તેટલું લાવે. જે જાય જાવે તે પાછો ના આવે, જો પાછો આવે તો પરિયાના પરિયા એટલે છોકરાના છોકરા, છોકરાના છોકરા ખાય તેટલું લાવે. લંકાની લાડી ને ઘોઘાનો વર, આ બધી કહેવતો આપણા ત્યાં એટલા માટે આવી છે કે આપણે દરિયો ખેડનાર પ્રજા છીએ. ગુજરાતીમાં ગુણવંતલાલ માધવલાલ આચાર્ય, સરફરોશ, હરારી, દરિયાલાલ, આવા દરિયાઈ યાત્રા, દરિયાઈ ચાંચિયાઓ અને એ વખતના વહાણવટાની પરિસ્થિતિ અંગે સરસ પુસ્તકો લખ્યા છે. તો નાનજી કાળીદાસ મહેતાએ એ ઘરેથી નાસી છૂટ્યા હતા. વાણના ભંડકીયામાં छिपाઈને એમણે યાત્રા કરી અને પછી કેન્યા અને યુગાન્ડા વગેરે દેશોમાં જઈ અને એ માલેતુજાર બન્યા. પોતાના સાહસથી એમણે પોતાની આત્મકથા લખી છે, મારી અનુભવ યાત્રા. એમાં પણ દરિયાઈ વેપાર અને એ અંગે સંબંધિત બાબતો આપેલી છે. હવે મૂળ વાત પર આવીએ, કારણ કે આ ઇન્ડેક્સ જાહેર કરવાથી વેપાર વધે છે એવું તો થવાનું નથી. વેપાર તો વેપારીઓ વધારશે, તમારો માલ બજારમાં વેચાશે તો વેપાર વધશે, નહીં તો નહીં વધે. તમારી નીતિઓ તમારો માલ બજારમાં વેચાય એવી હોવી જોઈએ. તમારી નીતિ તમારા માલની પડતર કિંમત હરીફાઈમાં ઊભી રહી શકે વિદેશી વેપારમાં એવી હોવી જોઈએ. કમનસીબે ગમે તે કારણો ગણો, વિશ્વમાં ભારતના વેપારનો ભાગ માત્ર 1.71% છે. વિશ્વની 17% વસ્તી ધરાવતો દેશ વિદેશ વેપારમાં માત્ર 1.71%નો ભાગીદાર છે. ભારતની માથાદીઠ એક્સપોર્ટ $241 છે. ભારતની માથાદીઠ એક્સપોર્ટ $241 છે. કાંકણીના ટોચકા જેવડું છે દક્ષિણ કોરિયા, એની માથાદીઠ એક્સપોર્ટ $11,900 છે. ચીનની $18,000 છે. દેશની કુલ નિકાસમાં 70% હિસ્સો માત્ર 5 રાજ્યો મહારાષ્ટ્ર, ગુજરાત, કર્ણાટક, તમિલનાડુ અને તેલંગાણાનો છે. ગુજરાતને લાગે છે ત્યાં સુધી મુખ્ય શું વસ્તુઓ નિકાસ થાય છે એની વાત કરીને આપણે ચર્ચા શરૂ કરીશું. ગુજરાત એ દેશના કુલ નિકાસનો 20% ભાગ ધરાવે છે. 5મો ભાગ ગુજરાતનો છે. ગુજરાત બધામાં પાંચમા ભાગે બહુ રહે છે. 5% વસ્તી છે, 5% એરિયા છે અને 5મો ભાગ નિકાસનો છે. મુખ્યત્વે હીરા, વિશ્વ બજારમાં વેચાતા 12માંથી 11 હીરા ગુજરાતમાંથી પસાર થાય છે. પ્લાસ્ટિક, કારણ કે 2 મોટા દેશના પેટ્રોકેમિકલ કોમ્પ્લેક્સ ગુજરાતમાં છે, હજીરા ખાતે અને જામનગર ખાતે. કેમિકલ્સ અને પેટ્રોલિયમ, દુનિયાની 5 મોટામાં મોટી ગ્રીનફિલ્ડ રિફાઇનરીમાં એક એ જામનગર ખાતે છે. રૂ, એમાં આપણો નિકાસનો હિસ્સો, જે રૂની નિકાસ થાય એમાં 60% છે. ફાર્મા 28% અને બટાકા 27%. હવે આમાં મોટાભાગના કાં તો મેજર પ્લાન્ટના પ્રોડક્શન છે કાં તો એગ્રીકલ્ચર પ્રોડ્યુસ છે. આપણી ડાઈઝ અને ઇન્ટરમીડિયેટ ઇન્ડસ્ટ્રી પણ નિકાસ કરે છે. ગુજરાતના કેટલાક ડાયસ્ટફ અને ઇન્ટરમીડિયેટ એકમો નિકાસના ક્ષેત્રે એમનું સારું નામ છે, સારું કામ છે. પણ મહદઅંશે આ બધું પેલું 1.71%માં આવી જાય. ત્યાં ચર્ચાની શરૂઆત કરતા આપણે એ પૂછવું છે કે આ ખરેખર જે ઇન્ડેક્સ જાહેર થઈ છે એનો વાસ્તવિક રીતે શું આપણે સમજવું. આ નીતિ આયોગે ઇન્ડેક્સ જાહેર કરી એના ઉપરથી આપણને શું જાણવા મળે છે. શરૂઆત અમારા મિત્ર અહીંયા સ્ટુડિયોમાં છે તેમનાથી જ કરીશું અને પછી આગળ વધીશું, કારણ કે આજે 3 પાર્ટિસિપન્ટ્સ શ્રીમાન રાવ, યતીન્દ્રભાઈ અને ભાઈ નિશ્ચલ, ત્રણેય સ્ટુડિયો બહારથી પાર્ટિસિપેટ કરવાના છે. તો આપ અમારી સાથે છો. શરૂઆત આપથી કરીએ દિનેશભાઈ.
એક્સપોર્ટની જ્યારે વાત આવે ત્યારે મિસ્ટર નાઇન્ટી શરૂઆત કરું વેન ગુડ્સ ડોન્ટ ક્રોસ ધ બોર્ડર મિલિટરી વિલ ક્રોસ ધ બોર્ડર. એટલે જો નિકાસ બંધ થશે દુનિયામાં તો આર્મી અને નેવી ક્રોસ કરશે. એટલે ગુડ્સનું બોર્ડર્સ ક્રોસ કરવા ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. અને કોઈ પણ કન્ટ્રી બધી વસ્તુ બનાવી નથી શકવાની કે એગ્રીકલ્ચર પ્રોડ્યુસ નથી કરી શકવાના. વેન વી આર ટોકિંગ અબાઉટ ગ્લોબલાઇઝેશન, એક્સપોર્ટ ઇઝ ધ કી વર્ડ. અને જ્યારે નીતિ આયોગે આ વસ્તુ એક ઇન્ડેક્સ ઊભી કરીને જે બતાવવામાં આવી છે, જેમ તમે કીધું કે આજે આપણા જેટલા રાજ્ય છે બધા એક ઓલિમ્પિક હરીફાઈમાં એક્સપોર્ટ્સ માટેની લડી રહ્યા છે, એ પોતાનું શેર લેવાનું ટ્રાય કરી રહ્યા છે, ત્યારે ગુજરાતે સૌથી આગળ આવ્યું છે. It might be a marginally ahead of Maharashtra, but still it is number one at the moment in preparedness. હવે પ્રિપેર્ડનેસની વાત કરીએ તો એટલીસ્ટ તૈયારી તો છે આપણી. હવે નાવ ઇટ ડિપેન્ડ્સ એન્ટાયરલી ઓન ધ કરંટ ગવર્મેન્ટ પોલિસીઝ અને એનાથી વધારે આપણી ઇન્ડસ્ટ્રીઝ ઉપર. અને એનાથી પણ આગળ વધીએ તો પ્રોડક્ટ્સ, ધ ક્વોલિટી ઓફ ધ પ્રોડક્ટ એન્ડ ધ કોમ્પિટિટિવનેસ ઓફ ધ પ્રાઇઝિંગ. એક્સપોર્ટ્સમાં જ્યારે આપણે વાત કરીએ તો વેરી ઇમ્પોર્ટન્ટ રોલ વિચ ઇઝ પ્લેડ બાય ઇઝ ફોરેન એક્સચેન્જ. યોર કરન્સી જે રીતે તમારી પ્લે કરે છે એના ઉપર પણ બહુ મોટું આધાર મૂકેલું હોય છે કે તમારી પ્રાઇઝિંગ એઝ કમ્પેર ટુ યુએસએ ઓર ચાઇના. જ્યારે આપણે થર્ડ કન્ટ્રીમાં વાત કરીએ તો તમારી પ્રાઇઝિંગ તમારી પ્રોડક્ટની ઇન્ડિયામાં તો તમે સેમ રહેવાની, પણ ઇન્ટરનેશનલ બજારમાં એક્સચેન્જ ઓલ્સો પ્લેઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ રોલ. હવે ગુજરાતની વાત કરું તો દેર આર લોટ ઓફ પ્રોડક્ટ્સ, અને ગુજરાતની વાત કરીએ તો ગુજરાતીનો ઉલ્લેખ તો આવે જ. અને ગુજરાતી ઇઝ ઓલવેઝ, જેમ તમે કીધું કે વર્ષો કાળથી ગુજરાતી એક સમુદ્ર ખેડુ જાતિ છે. તો આજે પણ તમે જો કોઈ પણ વર્લ્ડના એક્ઝિબિશનમાં લો, 50% ઇન્ડિયન્સ જે એક્ઝિબિશનમાં પાર્ટ લેતા હોય છે એ ગુજરાતી મળે છે તમને. દેટ મીન્સ દે આર રિસ્ક ટેકર્સ. તેમને ઇન્ટરનેશનલ માર્કેટમાં પોતાના પ્રોડક્ટને મૂકવામાં કે એને આગળ ધપાવવામાં કોઈ પ્રોબ્લેમ નથી. એ આગળ વધવામાં માને છે. અને એ રીતે એટલા માટે, અને એ વસ્તુ આજે જે EPI આવ્યું છે, એક્સપોર્ટ પ્રિપેરનેસ ઇન્ડેક્સ, એ પણ એ સૂચવે છે કે વી આર રેડી ટુ ટેક અપ ધ વર્લ્ડ. હવે આપણે જોવાનું છે કે આગળ જતા કેવી રીતે આપણે આગળ વધીએ છીએ. ધન્યવાદ. યતીન્દ્રભાઈ, આપ તો એન્જિનિયરિંગ ગુડ્સના ઉત્પાદન સાથે સંકળાયેલા છો. હાઉ ડુ યુ લુક એટ ધીસ એક્સપોર્ટ પ્રિપેર્ડનેસ ઇન્ડેક્સ? આમાં આ ઇન્ડેક્સ બહાર પાડીને નીતિ આયોગ શું કહેવા માંગે છે? કઈ એને કોઈ વધારે ઇન્સેન્ટિવ આપીને જે રાજ્યની એક્સપોર્ટ પ્રિપેર્ડનેસ ઇન્ડેક્સ સારી છે એને કંઈ આગળ વધારવા માંગે છે? એમણે જાહેરાત કરી કે આ 6 જણા દોડમાં ભાગ લેવા માટે બરાબર છે, પણ એ પછી શું કરવાનું? એમની પાસે યુનિફોર્મ આપવાના છે, એમને પૌષ્ટિક ખોરાક આપવાના છે. માનવું શું આ એક્સપોર્ટ પ્રિપેર્ડનેસ ઇન્ડેક્સ? વોટ ડઝ ઇટ મીન ટુ યુ? જયનારાયણભાઈ, આપણે જે તમે ઉલ્લેખ કર્યો કે ભાઈ આ એક પ્રિપેર્ડનેસ નો એક ખ્યાલ આપવામાં આવે છે. મારા મત મુજબ તો આ એક હરીફાઈ ઊભી કરવામાં આવી છે કે દરેક રાજ્યો પોતાના ઉદ્યોગોને ઉત્તેજન આપીને એક્સપોર્ટ વધારવાની હરીફાઈમાં ઉતરે. સૌથી પહેલી વસ્તુ આ છે. જે રીતે સ્વચ્છ ભારત અભિયાનમાં આપણા દેશના સ્વચ્છ શહેરોનું આકલન થાય છે વર્લ્ડ બેંક દ્વારા, અને એ પ્રમાણે સૌથી સ્વચ્છ શહેરનું દર વર્ષે એમ કે જાહેરાત થાય છે. પહેલા 10 શહેરો અને પછી અલગ અલગ શહેરોનું આકલન હોય છે, એમનો નંબર હોય છે. એટલે એવી જ રીતે આ એક હરીફાઈ શરૂ કરવાનું એક એમ કે જે કહેવાય કે નીતિ આયોગનો એક પુશ છે. પણ એનાથી આગળ આપણે વિચારીએ કે ભાઈ આપણે જો એક્સપોર્ટમાં 1.73% થી આગળ જવું હોય તો જે આપણા વડાપ્રધાને અત્યારે આત્મનિર્ભર ભારતની વાત કરી છે એને એક્સપોર્ટને ધ્યાનમાં રાખીને આપણે વિચારવાની જરૂર છે. કારણ કે આપણી જે પ્રોડક્શન કોસ્ટ છે એમાં ઇનપુટ મટીરિયલ કોસ્ટ જે છે એમાં અત્યારે કોઈ પણ બિઝનેસમાં આપણે એનો કાચો માલ હોય કે પછી એના કોમ્પોનન્ટ હોય કે પછી એની અલગ અલગ જે વસ્તુઓ આપણને બનાવવામાં જરૂર પડે એ બધી વસ્તુઓ બહારથી લાવીએ છીએ. આજે ધારો કે ફાર્મા ઇન્ડસ્ટ્રીનો આપણે દાખલો લઈએ તો લગભગ 60% એપીઆઈ જે છે એ આપણે વિદેશોથી લાવીએ છીએ, અને મુખ્ય જે દેશ છે એ ચાઇના છે.
એવી જ રીતે એન્જિનિયરિંગ ઉદ્યોગમાં જો હું આપને ઉદાહરણ આપું કે અમે જે બધા અલગ અલગ જે મશીનો અને એ બધું જે બનાવીએ છીએ એમાં ભારત મિકેનિકલ આઇટમ બનાવવામાં એની કોસ્ટ કંટ્રોલ કરવામાં બહુ જ વ્યવસ્થિત રીતે એમ કે સજ્જ છે. પણ જ્યાં ઇલેક્ટ્રિકલ જે ઓટોમેશન છે, ઇલેક્ટ્રિકલ છે, આ બધી વસ્તુઓ અમારે બહારથી જ લાવવી પડે છે અને એને લીધે જે કોસ્ટ ઓફ પ્રોડક્શન જે ગમે તેટલું અમે વોલ્યુમમાં જઈએ પણ અમારી જોડે આંતરરાષ્ટ્રીય હરીફાઈમાં અમારે જે કોસ્ટ કંટ્રોલ લાવવાનો હોય એ એક મોટો પડકાર બને છે. એટલે આમાં ઉદ્યોગો માટે સરકારે અમુક જે સેક્ટર છે એને મિશન ક્રિટિકલ સમજીને અને એને અલગ અલગ પ્રકારના ઉત્તેજનો આપીને અને એક ટાસ્ક ફોર્સ રચીને કોસ્ટ ઓફ પ્રોડક્શન નીચે લાવીને અને એની સાથે એક્સપોર્ટ પ્રિપેર્ડનેસ વ્યવસ્થિત હોય તો એવા રાજ્યો એક્સપોર્ટ મોટા પાયે વધારી શકશે. જે તમે કોરિયાનું એક ઉદાહરણ આપ્યું એવી રીતે એક રાજ્ય પણ કોરિયાની હરીફાઈ કરી શકે એવી શક્યતા છે. પણ હાલમાં આપણે જોઈએ તો એમાં સમાવર્તી એમ કે સંપૂર્ણ પ્રયાસ કરવાની જરૂર છે. ઉદ્યોગોએ પોતાનો પ્રયાસ કરવાનો છે, સરકારે પોતાનો પ્રયાસ કરવાનો છે, રાજ્યોએ પોતાનું જે કહેવાય કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર થી માંડીને દરેક વસ્તુઓ એક્સપોર્ટ માટેની જે આખી એક માળખું છે એને ઓટો પાયલટ ઉપર એમ કે કામ કરે એ રીતે એમણે પણ વ્યવસ્થા કરવાની જરૂર છે. थैंक यू. राव साहब, आपके पास आना चाहूंगा. ये जो एक्सपोर्ट प्रिपेयर्डनेस इंडेक्स है उसको आप कैसे देखते हैं? मेरे लिए तो समझ में नहीं आने वाली बात है, क्योंकि इतना सब होगा. अगर यहाँ वो हमारा एक स्टोरी आता था, हम गुजराती में पढ़ते थे तब, कि एक ड्रीमर था कि बंदा तालाब की पाल पे बैठेगा और सोच रहा था कि ये बरगद के पन्ने जो है वो मालपुए बन जाए और तालाब घी से भर जाए तो बंदा झबोल झबोल के खाए. क्या हमारी अपेक्षा ऐसी है? ये अभी जो बातें हो रही है वो तो ऐसा लगता है कि ये सब हो तब इंडिया विल बी वेरी कॉम्पिटिटिव इन द एक्सपोर्ट मार्केट. मुझे इसमें एक्सपोर्ट प्रिपेयर्डनेस इंडेक्स के साथ जुड़ी हुई कोई बात नहीं मिलती है. क्या ख्याल है आपका? फर्स्ट ऑफ ऑल सर, ये गुजरात के एक्सपोर्ट प्रिपेयर्डनेस इंडेक्स जो निकाला है, एंड वंस अगेन गुजरात इज प्रूव्ड टू बी एन ए मॉडल स्टेट. नंबर 1. नंबर 2 ये है सर, जो वेटेज इन लोगों ने दिया है, एक है पॉलिसी, बिजनेस इकोसिस्टम है, एक्सपोर्ट इकोसिस्टम एंड एक्सपोर्ट परफॉर्मेंस है. ये चारों चीज है ना, दे आर ब्यूटीफुली बाइफरकेटेड इन 4 डिफरेंट पार्ट्स. एंड इवन स्टेट्स आल्सो, इफ यू लुक एट, उन लोगों ने भी स्टेट वाइज को भी हर एक स्टेट का अलग अलग तरीके से उन लोगों ने बहुत बढ़िया से उन लोगों ने एनालिसिस किया है सर. नंबर 1. दूसरा ये क्या है, जब ये पॉलिसी है वो 4 पिलर्स का अंदर सब पिलर्स भी इन लोगों ने बनाया और उन लोगों को भी बेस्ड ऑन दिस सिस्टम हर एक वेटेज दिया गया है. इट इज रियली ए ब्यूटीफुल एनालिसिस एज फार एज माय नॉलेज इज कंसर्न. अगर हर स्टेट वाइज अगर हम लोगों ने देखेंगे, गुजरात महाराष्ट्र से ओनली 0.04% माने 4 मार्क्स का आगे है. एंड बिकॉज विच इज इक्वली वेरी गुड इज इक्वल बिटवीन महाराष्ट्र एंड गुजरात. एंड इफ यू लुक एट द कोस्टल स्टेट्स में देखेंगे तो इवन दो द सेकंड हाईएस्ट कोस्टल लाइन इज इन आंध्र प्रदेश, दैट इज इन द बॉटम लाइन, एंड गुजरात इज ऑन द टॉप because it is an highest as an a coastal line. That's the one thing. When it comes to the internal हमने सब सेक्टर्स में हम देखेंगे कुछ पॉइंट्स बहुत बढ़िया तरीके से इन लोगों ने एक्सप्लेन किया सर. व्हेन कंपेयर्ड विद महाराष्ट्र में अगर हम देखेंगे तो उन लोगों ने फॉर एक्सपोर्ट्स प्रमोशन के लिए अगर कोई भी तकलीफ होता है, so they have created one special cell, but basically it is called an a redressal office, which will take care of all the export problems with all the industry sector, with the state and central as well as the external also. That is one of the best thing.
I think Gujarat, I don't know whether they have this system. I have not come across. बट ऐसी ही एक सिस्टम गुजरात स्टेट में हुआ तो भी वो बहुत बढ़िया सा और भी आगे जाने का संभावना अच्छा है सर, नंबर वन। द सेकंड थिंग इज, इन लोगों ने और एक एक्सपोर्ट ये क्रेडिट पॉलिसी, इसका बारे में भी काफी कुछ एक्सप्लेन किया है। उन लोगों ने ये बताया है दिल्ली इज द हाईएस्ट एक्सपोर्ट क्रेडिट पॉलिसी 5.3% है, whereas it comes to Gujarat it is only the 2%. And Indian average is 0.6%. That means now Gujarat has to think, if we give more credit, export credit policy, definitely the Gujarat will be much better than the what it is right now. That is another important point. And when it comes to the research and development, that is beautifully explained. In research and development में क्या है sir? The labs, the technicality and innovation, research and development, whereas Gujarat is below the average. And the highest is basically again 695 labs and technical and everything. Maharashtra stands the number one. Okay. So these are certain things basically which needs to be looked into that. Thank you, Ji. Thank you. Yes, you. I'll come back to you again. Yes, sir. નિશ્ચલભાઈ, સામાન્ય રીતે કોઈ પણ ઇન્ડેક્સ હોય તો એનો ઉપયોગ એ રાજ્યને જજ કરવા માટે થતો હોય છે. એક્સપોર્ટ કઈ રીતે વધારવી, રાજ્ય સરકારે શું કરવું એ પછીની વાત છે, પણ બહારનો માણસ ગુજરાત આજે દેશની એક્સપોર્ટ પ્રિપેર્ડનેસ ઇન્ડેક્સ જુએ એના ઉપરથી એ ગુજરાતમાં એક્સપોર્ટ ઓરિએન્ટેડ એકમ નાખશે. Important component is the policy. The policy for export. One of the important thing which the government I think has done. એક મિનિટ નિશ્ચલભાઈ, આપ ગુજરાતી છો, ગરવા ગુજરાતી છો, ગુજરાતીમાં બોલો તો વધારે સારું, કારણ કે પ્રેક્ષકો બધા ગુજરાતી છે. બિલકુલ બિલકુલ, દર્શકો બધા ગુજરાતી છે. જે મને એવું લાગે છે કે જે પોલિસી ગવર્મેન્ટે અનાઉન્સ કરી છે હમણાં રિસેન્ટલી, ઓફકોર્સ ઓક્ટોબરમાં અનાઉન્સ કરેલી પોલિસી છે, એના ઉપર મને લાગે છે કે જેટલા બી એક્સપોર્ટર્સ છે, મેન્યુફેક્ચરર એક્સપોર્ટર્સ છે, એ લોકો એને ઇમ્પ્લિમેન્ટેશનમાં લાવવું જોઈએ. એનાથી એ લોકોને ઘણી મદદ થશે. મેન્યુફેક્ચરિંગ એન્ડ અધર ઓપરેશન્સ ઇન બોન્ડેડ વેરહાઉસિંગ કરીને નવું રેગ્યુલેશન આવ્યું છે. એ રેગ્યુલેશન કોઈ પણ આજે એક્સપોર્ટ તમારે કરવું હોય તો તમારે વાયબિલિટી એટલે કે તમારે એક્સપોર્ટને કરવા માટેની એબિલિટી તમારા લોકલ માર્કેટને પણ પ્રોડક્ટ વેચીને આવી શકે છે. એને બહુ સિમ્પલ કરી કાઢ્યું છે. પહેલા એક્સપોર્ટરોને બહુ બધા લાઇસન્સીસ લેવા પડતા હતા, જેમ કે મશીનરી લાવવી હોય તો એક્સપોર્ટ પ્રમોશન કેપિટલ ગુડ્સ એના અંદર બેંક ગેરંટી ને એવું બધું આપીને લાવવું પડતું હતું. એ લોકોને એડવાન્સ ઓથોરાઇઝેશન લઈ, અને એ જે પોલિસી પહેલા જે હતી એના લીધે બી એક્સપોર્ટ એટલું બધું ફાસ્ટ થઈ નતું શકતું. એના ઘણા બધા અવરોધો હતા એના માટે. હવે ઘણા બધા દૂર થઈ ગયા છે. હવે દરેક ફેક્ટરી જે મેન્યુફેક્ચરિંગ કરે છે એને બોન્ડેડ થઈ જવું જોઈએ, અને એકવાર એ કસ્ટમ્સ પાસેથી બોન્ડેડ લાયસન્સ લઈ લે. હવે આ વખતનું બહુ જ સારી રીતે પોલિસી આપેલી છે. ઇન્ડિપેન્ડન્ટલી કામ કરી શકે છે. કોઈ એક્સપોર્ટનું એ લોકોને જે કમ્પોનન્ટ કે એ લોકોને જે બીજી વસ્તુઓ જોઈએ એક્સપોર્ટની વસ્તુ બનાવવા માટે, એના માટે કોઈ એક્સપોર્ટ લાયસન્સ હવે લેવાની જરૂરત નથી. ફક્ત બોન્ડેડ થઈ જવાથી એ લોકો એક્સપોર્ટ કરતી વખતે એ લોકોને ઘણા બધા જે પ્રોબ્લેમ પોલિસીને રિલેટેડ આવતા હતા એ નથી આવતા. કારણ કે મારો વિષય લોજિસ્ટિક્સ અને પોલિસી છે. આઈ વુડ લાઈક ટુ સે ઓન દેટ. મારે એમના સંદર્ભમાં કહેવું છે. મને એમ લાગે છે કે એક્સપોર્ટ પ્રિપેર્ડનેસ ઇઝ ધ સ્ટેપ વન. પહેલું પગથિયું છે, સ્ટેપ છે કે એને એટલીસ્ટ મોનિટરિંગની તરફ જઈ રહ્યું છે. અત્યારે ઇટ ઇઝ શોઈંગ કે અત્યારે કયા સ્ટેટમાં કેટલું એક્સપોર્ટ ચાલે છે, પણ મને એવું લાગે છે કે આવતા વર્ષે જ્યારે નવો રિપોર્ટ થશે ત્યારે ડેફિનેટલી કેટલા એકમો બોન્ડેડ થયા છે, that will become one of the એકદમ મોટું મહત્વનું સ્ટેપ થશે કે પ્રિપેર્ડનેસ માટે કેટલા ફેક્ટરીઓ બોન્ડેડ થઈ ગયા છે. કારણ કે બોન્ડેડ થવાથી ઘણી બધી પ્રિપેર્ડનેસ વધી જશે. થેન્ક યુ. દર્શક મિત્રો, ખૂબ રસપ્રદ ચર્ચા ચાલી રહી છે. એક્સપોર્ટ પોલિસી
એ એક બાબત છે, એક્સપોર્ટ મેન્યુફેક્ચર એ બીજી બાબત છે, એક્સપોર્ટ એઝ સચ ફિઝિકલી કરવું ત્રીજી બાબત છે, અને એના ઉપર જઈને એક્સપોર્ટ પ્રિપેર્ડનેસ ઇન્ડેક્સ એટલે મારી શક્તિ શું છે, હું ઘરમાંથી બહાર નીકળું તો કેટલું ચાલી શકું એ નક્કી કરવા માટેની આ ઇન્ડેક્સ છે એવું મહદઅંશે લાગે છે. આપણે અહીંયા રોકાઈશું એક નાનકડા બ્રેક માટે અને કમર્શિયલ બ્રેક પછી મળીશું. નમસ્કાર દર્શક મિત્રો, એક નાનકડા કમર્શિયલ બ્રેક બાદ આપનું ફરી સ્વાગત છે. હું સીધો જવા માંગુ છું યતીન્દ્રભાઈ પાસે. યતીન્દ્રભાઈ, દુનિયાનું મોટામાં મોટું ફ્રી માર્કેટ એ ભારત છે. અહીંયા 50 રૂપિયાના શર્ટથી માંડીને 50,000 રૂપિયાના શર્ટ સુધી વાઇડ વેરાયટી અને સેગમેન્ટ છે માર્કેટનું. There is a huge bottom of the pyramid market, as Professor C.K. Prahlad said. આપને લાગે છે કે ઘર આંગણાનું આવડું મોટું બજાર અને એની જરૂરિયાતોના કારણે ઉદ્યોગ પહેલા એનું ફોકસ ઘર આંગણાના બજાર પર કરે છે અને પછી જ એ દેશ બહાર નજર ફેરવે છે. કદાચ એ પણ આપણે નિકાસમાં કેમ આટલા પાછળ છે તે માટેનું કારણ હોઈ શકે. શું લાગે છે આપને? જયનારાયણભાઈ, અત્યારે જે રીતની પરિસ્થિતિ છે, તમે ટેક્સટાઇલ ઉદ્યોગનો ઉલ્લેખ કર્યો. આજે આપણી સામે બાંગ્લાદેશ જેવો નાનો જે દેશ છે એ એક્સપોર્ટમાં આપણાથી ઘણો આગળ નીકળી ગયો છે, અને એમાં સરકારની જે નીતિઓ છે અને એના માટે જે પાયાના એમ કે જે માળખું છે પાયાનું, તે ટેકનોલોજી છે, માણસોની સ્કિલ છે અને ટેક્સેશન પોલિસી છે, અને એની સાથે કાચા માલની જે જરૂરિયાત છે એ આપણી જોડે જે છે એની સાથે અત્યારે કાચો માલ આપણા દેશમાં બને છે, રૂ મળે છે, પણ જ્યાં ટેકનોલોજીનો સવાલ આવે છે કે જે વોલ્યુમ પ્રોડક્શન માટે જોઈએ એ આપણે ત્યાં નથી બનતી, આપણે બહારથી લાવવી પડે છે. એટલે આપણી કોસ્ટ ઓફ પ્રોડક્શન છે એ એનાથી વધારે કોઈ પણ બાંગ્લાદેશ છે કે બીજા દેશો છે એનાથી વધારે હોય છે. એવી જ રીતે આપણે જો સ્કિલ લેવલ જોઈએ આપણા લોકોનું, કે જે દિવસના રેડીમેડ ગાર્મેન્ટની ધારો કે વાત કરીએ તો જે આપણે ત્યાં જેટલા નંબરમાં આપણો એક કારીગર બનાવે એનાથી 3 થી 4 ગણા નંબરમાં બાંગ્લાદેશનો કારીગર બનાવે છે. તો આ બધી હરીફાઈમાં આપણે દરેક વસ્તુઓ જોવી પડે. અને ટેક્સેશન એવી વસ્તુ છે કે ટેક્સેશન અત્યારે ઇમ્પોર્ટ ડ્યુટીથી માંડીને ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટમાં જે રીતે બહારના જે હરીફ દેશો હોય છે કે જે એમનો પોતાના કાચા માલથી માંડીને મશીનરી છે, ટેકનોલોજી છે, એનો જે ભારતમાં આયાત થતી હોય છે, અને એના લીધે ભારતના જે સ્થાનિક ઉદ્યોગો છે એમને ટકવાનું મુશ્કેલ થાય છે. એટલે આ બધી વસ્તુઓ પર આપણે સમાવર્તી ધ્યાન રાખવું અને એના મુજબ આપણે આગળ વધવું એ બહુ જરૂરી છે. ભારતમાં સારા ટેક્સટાઇલ પ્રોડક્ટ બનાવવાની ક્ષમતામાં કોઈ કમી નથી, પણ આ બધી વસ્તુઓને લીધે ભારત આજે એક્સપોર્ટમાં બાંગ્લાદેશ, વિયેટનામ એવા દેશોથી પણ પાછળ છે. સાચી વાત કહી આપે. દર્શક મિત્રો, મૂળ વાત એ છે કે આપણા ત્યાં માનવ બળની કોઈ તંગી નથી. ઝાઝા હાથ રળિયામણે આપણે કહીએ એટલા બધા ઝાઝા હાથ છે કે ક્યાંય કમી ના પડે. પણ પર યુનિટ વેજ કોસ્ટ એક શર્ટ બનાવવું હોય તો આપણા ત્યાં જે એના પાછળ મજૂરીના ખર્ચો લાગે છે તેના કરતાં અનેક ગણો ઓછો ખર્ચો બાંગ્લાદેશ કે ફિલિપિન્સમાં લાગે છે. અને એટલા માટે આ પ્રકારની જે પ્રોડક્ટ્સ છે કે જેમાં વેજ કોસ્ટ આપણી પ્રોડક્ટિવિટી નીચી છે અને મજૂરીના દરના કારણે આપણે आंतरराष्ट्रीय हरीफाई में उभा रही सकता नहीं। राव साहब, आपके पास यही प्रकार का एक दूसरा क्वेश्चन लेके आना चाहता हूं मैं। हम एग्रो एक्सपोर्ट की बात करते हैं और जिसे आप सुविदित हैं। अभी जो जिस तरह से सरकार दो एंड के बीच कहीं ना कहीं उलझी हुई लगती है, एक है किसानों को कैसे ज्यादा दिया जाए और किसानों को ज्यादा देना ही चाहिए, उसमें कोई
संशय नहीं हो सकता। मगर दूसरी ओर ऑयल सीड्स के बिजनेस की बात करें तो 80% वो केक है जो एक्सपोर्ट होता है। अब आप महंगे सीड लोगे तो केक भी महंगी होगी और उसकी वजह से हमारा जो एक्सपोर्ट मार्केट था वो अपने हाथ से जा रहा है। क्या कहना है आपका? है ना, मिनिमम सपोर्ट प्राइस करके डिक्लेयर करके दे वांट टू सपोर्ट दी बेसिकली दी फार्मर्स, दैट इज रियली वेरी गुड। बट एट द सेम टाइम इफ यू लुक एट द कैस्टर एरेंडा है ना, हमारा पूरा देश में और वर्ल्ड में वी आर नंबर 1, स्पेशली गुजरात से ही है और वो मेजर एक्सपोर्ट होता है। सिमिलरली मस्टर्ड सीड है वो और सोयाबीन है। अभी तकलीफ कहाँ आ रहा है इंडस्ट्री वाले को है, अगर एक्सपोर्ट करना चाहता है एंड मिनिमम सपोर्ट प्राइस देने से अपने को ज्यादा भाव देके खरीदना पड़ रहा है। एट द सेम टाइम वो हमने एक्सपोर्ट करने के लिए द कॉस्ट ऑफ कॉम्पिटिटिवनेस बढ़ जा रहा है। कॉम्पिटिटिवनेस कब आएंगे? ओनली व्हेन यू हैव एन कॉस्ट कटिंग होगा आपका कॉस्ट कॉम्पिटिटिवनेस, व्हेन योर प्राइसेस आर लेस देन द अदर कॉम्पिटिटिव वर्ल्ड। गवर्नमेंट एक तरफ से फार्मर्स को सपोर्ट करना चाहता है, एट द सेम टाइम इंडस्ट्री इज लूजिंग बिकॉज द कॉस्ट ऑफ एक्सपोर्ट्स आर वेरी हाई। नाउ व्हाट आई पर्सनली फील इज द गवर्नमेंट either state and central they should come up with a comprehensive policy जहां उन लोगों को फार्मर्स को इंस्टेड ऑफ गिविंग मिनिमम सपोर्ट प्राइस दे कैन थिंक ऑफ गिविंग इंसेंटिव, ऐसा सोच सकता है फार्मर्स को जो क्रॉप्स है वो जो एक्सपोर्ट हो रहा है, ताकि क्या है जो एक्सपोर्ट हम लोग डी ऑयल केक जो एक्सपोर्ट हम लोग ने फॉरेन कंट्रीज में कर रहा है तो हम लोग ने एक कॉम्पिटिटिवनेस रह सकता है एज फार एज एन एग्रीकल्चर इज कंसर्न। दूसरा चीज ये है सर, अभी अदर देन एग्रीकल्चर अपन मोरबी एक एग्जांपल हम लेंगे। मोरबी इज बेसिकली इज नोन फॉर द टाइल्स एंड आई थिंक मोर देन 900 इंडस्ट्रीज है। जस्ट एग्जांपल आपको छोटा सा एग्जांपल आप देना चाहता हूं सर, अगर मोरबी वाला एक्सपोर्ट करना चाहता है एग्जांपल मुद्रा से, एक कंटेनर अप्रोक्सीमेटली एक कंटेनर लोड मुद्रा ले जाने के लिए 15,000 से 18,000 रुपए लगता है ट्रांसपोर्टेशन कॉस्ट। और वही है मुद्रा पोर्ट से अगर वो एक्सपोर्ट करना चाहता है एनी ऑफ द अरेबियन कंट्रीज, वो ज्यादा से ज्यादा 5,000 लगता है। जस्ट लुक एट फॉर ट्रैवलिंग 200 किलोमीटर्स यू आर पेइंग 18,000 रुपीज और खाली 5,000 उसमें है। सो वी आर नॉट गेटिंग दैट कॉम्पिटिटिवनेस। Why it is happening? They feel that it is. Look at the Morbi. In fact, मैंने एक छोटा सा स्टडी किया था, वहां मुझे पता चला है even though they have an industry, वहां कोई भी एक भी इंफ्रास्ट्रक्चर, रोड इंफ्रास्ट्रक्चर कोई भी ठीक नहीं है। वहां पैलेट सिस्टम से करने के लिए कंटेनर्स वाले रिफ्यूज करते हैं। क्यों? वो इतना गड्ढे पड़ा हुआ है। सो उन लोगों ने है ना कंटेनर्स उल्टा सीधा होके वो एक्सपोर्ट जाते तब तक वो पट जाता है। So nobody is willing. So the basic thing is infrastructure is rightly identified in this report. Infrastructure जो है ना most important thing है सर, the infrastructure में first thing is the roads. That is the most important factor. Yes sir. राव साहब, आपने जो बोला इंफ्रास्ट्रक्चर की बात की, वो एक फैक्टर है एक्सपोर्ट प्रिपेयर्डनेस इंडेक्स में इन्होंने काउंट किया है। और जब गुजरात को टॉप पे रखा है तो उसका मतलब तो ये हुआ कि यहाँ बिल्कुल स्मूथ सिस्टम है और इंफ्रास्ट्रक्चर का कोई प्रॉब्लम नहीं है। मैं मानता हूँ आपने जो बात कही, यतीन्द्र भाई ने जो बात कही, वो वास्तविकता है और हमें सपनों में खोने की वजह वास्तविकता पे अपना ध्यान केंद्रित करना चाहिए। देश के लिए एक्सपोर्ट जरूरी है, आज भी जरूरी है, आने वाले समय में भी जरूरी रहेगा। तो ये बात के साथ मैं फिर से आपके पास आना चाहूंगा निश्चल भाई कि आ जे आपनो एरिया છે લોજિસ્ટિક્સ, તો ગુજરાત આપે જોયું છે, આપ કંડલા પોર્ટથી પણ હેન્ડલ કરો છો, મુન્દ્રા પોર્ટથી પણ હેન્ડલ કરો છો, બીજા પોર્ટથી પણ હેન્ડલ કરતા હશો। મહારાષ્ટ્ર આપે જોયું છે, આમ તો આખો દેશ જોયેલો છે, તમારો છે તમિલનાડુ સુધી તમારો આખો સામ્રાજ્ય વિસ્તરેલું છે, પણ ગુજરાત અને મહારાષ્ટ્ર આ બે સ્ટેટના લોજિસ્ટિક્સ એટલા બધા સારા છે કે એ એક નંબરે આવી જાય। એટલે આઈ થિંક ઇટ ઇઝ કમ્પેરિઝન બિટવીન ધ વીકેસ્ટ
and amongst the weakest, Gujarat and Maharashtra are more stronger, એવું કહી શકાય? એવું છે કે જે લોજિસ્ટિક્સ અને પોર્ટના દ્રષ્ટિએ તમે જુઓ તો પોર્ટનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર આજની તારીખે જે નવા સેવા પોર્ટ અને મુન્દ્રા પોર્ટનું છે એ મોડર્ન ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે. ઇટ મેચિસ કોઈ પણ વર્લ્ડ ક્લાસ પોર્ટની મેચ કરે છે. Yes. જ્યાં સુધી રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને અધર ઇન્ફ્રાસ્ટ્રક્ચર નો સવાલ છે ત્યાં સુધી ગુજરાત ડેફિનેટલી રેન્ક્સ મચ અહેડ ઓફ મહારાષ્ટ્ર. પ્રોબેબલી એના લીધે બી થઈ શકે કે મહારાષ્ટ્રના રોડના વરસાદની લીધે અહીંયા ઘણો બધો મહારાષ્ટ્રમાં પ્રોબ્લેમ થાય છે, એની લીધે રોડના કન્ડિશન્સ છે. બટ ગુજરાત ફેર મને બહુ સારી રીતે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અકોર્ડિંગ ટુ મારા નોલેજ પ્રમાણે ઘણા સારા રોડ કનેક્ટિવિટી છે, પોર્ટની કનેક્ટિવિટી છે. આજની તારીખે જો ગુજરાતનું એક્સપોર્ટના સાઈડમાં કંઈક જો થોડું ઘણું લેગિંગ થતું હોય, ઓછું લાગી રહ્યું છે, એ છે એક પ્રોપર એક સારું એરપોર્ટ જેના અંદર કાર્ગો કોમ્પ્લેક્સ હોઈ શકે, બધી ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ ત્યાં આવી શકે અને અત્યારે ગુજરાતના એક્સપોર્ટર્સને જે કનેક્ટિવિટી મળે છે ફોરેન ગુડ્સ મોકલવા માટે, એ બધા કનેક્ટિવિટીના ફ્લાઇટ્સ જે છે વધુ કરીને મુંબઈ અને દિલ્હી આ બે એરપોર્ટ્સ પર વધુ ફ્લાઇટ્સ આવે છે. તો ગવર્મેન્ટ જો એરપોર્ટ ઉપર થોડું ધ્યાન આપે ગુજરાતના તો એ ઘણું બધું એક્સપોર્ટ વધી શકે છે. મારે એક નાનો પ્રશ્ન આપને પૂછવો છે કે ગુજરાત દેશનો 3જા ભાગનો દરિયાકાંઠો ધરાવે છે. મુન્દ્રા વર્લ્ડ ક્લાસ પોર્ટ છે, એમાં કોઈ શંકા નહીં. કંડલા ઇઝ ઓલ્સો નોટ ઓલ ધેટ બેડ. રસ્તાઓ એકદમ સરસ છે. આ બધું હોવા છતાં દેશની કુલ નિકાસમાં ગુજરાતનો ફાળો માત્ર 20% જ કેમ છે? અને એ નિકાસમાં એ 20%માં આઇટમો કઈ છે? દુનિયામાં વેચાતા 12 હીરામાં 11 ગુજરાતમાંથી પસાર થાય છે, પહેલા નંબરે છે. પ્લાસ્ટિક, because of the two major petrochemical complexes of India are located in Gujarat, એ 65% છે. Chemicals and petroleum, because of the largest greenfield refinery at Jamnagar, that is the third. Cotton, yes, cotton Gujarat grows 1/3 of the cotton produced in this country. એ 3જા ભાગનું કપાસ આપણા ત્યાં ઉગે છે એટલે 4થા નંબરે છે. ફાર્માસ્યુટિકલમાં પણ આપણે દેશના કુલ ઉત્પાદનનું ગુજરાત લગભગ 35% ફાર્માસ્યુટિકલ ઉત્પન્ન કરે છે, એ 5મા નંબરે છે. સવાલ એ નથી, યતીન્દ્રભાઈએ કહ્યો એ સવાલ છે કે ફાર્માસ્યુટિકલનો દાખલો આપીને હું આપને કહેવા માંગુ છું કે દુનિયામાં કુલ ફાર્માસ્યુટિકલ ઉત્પાદનના વોલ્યુમની દ્રષ્ટિએ આપણે 3જા નંબરે છીએ. આ ટકાવારી ઓછી કેમ આવે છે? પણ એની કિંમતની દ્રષ્ટિએ 13મા નંબરે છીએ. એટલે જ્યાં સુધી યુ વિલ નોટ બી એબલ ટુ હેવ વેલ્યુ એડિશન ટુ યોર એક્સપોર્ટ્સ, આપણા 1.97% કે 87%માંથી વધશે નહીં. શું કહેવું છે આપને? પ્રશ્ન મને છે કે યતીનભાઈને છે? ના, આપને. યતીન્દ્રભાઈને છે? ના, આપને. મને છે પ્રશ્ન? જી. હા, મને સોફાર એઝ મને એવું લાગે છે કે જ્યાં વેલ્યુ એડિશન નો સવાલ છે ત્યાં ઇન્ડસ્ટ્રીને હજી મેચ્યોર થઈ નથી શકી, કારણ કે ટેકનોલોજીકલ સપોર્ટ બી જે ઇન્ડસ્ટ્રીને જે રીતે જોઈએ છે એ રીતે ટેકનોલોજી લાવી નથી શકાતું, કારણ કે ટેકનોલોજી લાવવા માટે જે ઇનિશિયલી ઓબ્લિગેશન્સ આપીને રાખેલા છે કે તમે ટેકનોલોજી લાવો તો એના પર તમારે જો એક્સપોર્ટ માટે લાવતા હો તો તમારે જે ટેક્सेस એક્ઝેમ્પ્ટેડ હતા એ હજી થોડું સિમ્પ્લિફાય હમણાં જઈને કરેલું છે. ક્યાંક જઈને ગવર્મેન્ટ પોલિસીઝ જે છે એ કદાચ એવી રીતે જોવામાં આવે છે કે ફ્લાયઓવર બનાવ્યા પછી તરત જ એક રેડ સિગ્નલ મૂકવાની જે આદત થઈ ગઈ છે ત્યાં કંઈક ઇમ્પ્રુવમેન્ટ થવાની જરૂરત છે. જ્યાં ઇમ્પ્લિમેન્ટેશન સારું થશે તો ઓટોમેટિકલી ટ્રેડ અને ઇન્ડસ્ટ્રી એનું પોતાનું કામ કરશે. ટ્રેડ અને ઇન્ડસ્ટ્રીના લોકો બધા કમિટેડ છે. ગવર્મેન્ટનો જે સપોર્ટ જોઈએ જે રીતનો, એ રીતનો પૂરેપૂરો સપોર્ટ નથી મળતો. સરસ, મને એવું લાગે છે you have hit the nail on the head. My compliments to you. મને એક જ કેવું છે કે એક જ નાનો પોઈન્ટ કેવો છે કે ગવર્મેન્ટે બહુ મોટી બાસ મિસ કરી ગયા કે જ્યારે જીએસટી ઇમ્પ્લિમેન્ટેશન લાવ્યા એ વખતે ગવર્મેન્ટ પાસે ઓપોર્ચ્યુનિટી હતી કે ડ્રોબેકના રેટ વધારી દે. ડ્રોબેકના રેટ ગવર્મેન્ટ એ વખતે ફેલ થઈ ગઈ, કોઈને ખબર નહીં પડી
કે ડ્રોબેકના રેટ અત્યારે જ વધારવા જોઈએ, કારણ કે આપણે બહુ મોટો ટેક્સ બેઝમાં ચેન્જ કર્યો છે. પછી જ્યારે આપણે અમેરિકાએ આપણી સામે કેસ કર્યો અને આપણે MEIS ના બેનિફિટ હારી ગયા, હવે આપણે બીજા સ્કીમ્સને શોધવા માટે નીકળ્યા છે. પણ ડ્રોબેક એ વખતે જ્યાં 2% હતા ત્યાં 4% કરવામાં કોઈ પ્રોબ્લેમ નહોતો અને કરી દેવું જોઈએ. I will fully agree with you. Unfortunately, આજે નિષ્ણાતોની પેનલ અમારી આમ 3 ની હોય છે. આજે યતીન્દ્રભાઈ 4 જણા છીએ આપણે, એટલે થોડું તમને બધાને ટાઈમની બાબતમાં હું ક્યાંક ટોકતો હોઉં તો જરા ઉદાર દિલ રાખીને ચલાવી લેજો. આપની પાસે આવીશ ફરી એકવાર વિનોદભાઈ. જાપાનમાં એક પદ્ધતિ છે એને સોગાશોશા અપ્રોચ કહે છે. કોઈ પણ મોટો એક્સપોર્ટનો ઓર્ડર હોય એટલે જાપાન સરકારની મિટી એટલે મિનિસ્ટ્રી ઓફ ઇન્ડસ્ટ્રીયલ ટ્રેડ, ત્યાંની મેજર બેંકો, ત્યાંની મેન્યુફેક્ચરિંગ મેજર કંપનીઓ, મિત્સુબિશી હોય, ટોયો હોય કે જે હોય તે, આ બધા સાથે બેસે અને પછી એ સરકાર વતી મિતિ બધાનું નેગોશિએટ કરીને પૂછે કે તમને જો આ ઓર્ડર જીતવો હોય તો તમારા મત પ્રમાણે કઈ પ્રાઇસ કોટ કરવી જોઈએ, અને એ ભાવ કોટ કરવો હોય તો તમારે બાકીની વસ્તુઓ શું શું જોઈએ. એટલે એ દરેક વસ્તુ કે ભાઈ અમને નાણાં આટલા ટકાએ મળે, અમને આ જે આટલી વસ્તુઓ જોઈએ તાત્કાલિક મળી જાય, અમને આ ટ્રાન્સપોર્ટ માટેનું આ જે ગ્રીન ઝોન છે એમાંથી અમને એક્સેસ મળી જાય. આ એક દેશ તરીકે એ લોકો નક્કી કરે છે અને એટલા માટે મોટા એક્સપોર્ટ ઓર્ડર એ લોકો ગજવામાં ઘાલી જાય છે. કારણ કે આપણા ત્યાં એક્સપોર્ટ ઓર્ડર મળે પછી બેંક પાસે જઈને આપણે આ બધું વિધિઓ કરવાની હોય છે, જ્યારે ત્યાં પહેલા નક્કી થઈ જાય છે કે તમને આ બધું આપ્યું, હવે તમે જાઓ દુનિયામાં ને ઓર્ડર લઈ આવો. શું લાગે છે આપને, આ પદ્ધતિ આપણા ત્યાં અપનાવવા જેવી છે? જાપાન અને ઇન્ડિયાનું પોલિસીમાં કમ્પેરિઝન કરવું બહુ અઘરું છે, કારણ કે વી આર સ્ટીલ ઇમેચ્યોર માર્કેટ ફોર એક્સપોર્ટ્સ. આપણે હજુ MSMEમાં જીવીએ છીએ. આપણે જ્યારે નવા ડેફિનેશન પ્રમાણે 95% આપણી જો ઇન્ડિયાની કંપનીઝ MSME ફોલ થતી હોય તો એક ટાઈપનો કોન્સોર્શિયમ કરવું અને એ રીતે ગવર્મેન્ટ પાસે જવું, ઇટ્સ વેરી ડિફિકલ્ટ. તમે એક નાના, ભલે આપણે ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસની વાત કરતા હોઈએ, પણ એક નાના સેન્કશન કરવું હોય કે DGFT એક એડવાન્સ લાયસન્સ કઢાવવું હોય, એ પણ એક ચેલેન્જ હોય છે નાના MSME માટે. એટલે બેન્કોનું ને એ બધાની તો ક્રેડિટ ને એ વસ્તુ તો હવે બાજુએ રહી. એટલે અત્યારે જે હરીફાઈ છે, જે કોમ્પિટિશન છે, એમાં સૌથી પહેલાં ઓર્ડર લાવવો એ ચેલેન્જ હોય છે, કારણ કે MSME માટે એક ઇન્ડિવિજ્યુઅલ હોય કે 10 જણની ટીમ હોય એની પાછળ લાગેલી હોય છે. એ ઓર્ડર આવ્યા પછીની બધી વસ્તુઓ થાય છે. એટલે જે તમે કોન્સેપ્ટ કીધું સોગાસોસો, એ ઇન્ડિયામાં આવતા ઘણી વાર લાગશે. ઇવન મોટી કંપનીઓ પણ આ રીતે કોન્સોર્શિયમ નથી બેસતી, કારણ કે આપણે એમ કહેવાય કે 1+1 જાપાનીઝ 11 થાય, જ્યારે 1+1 ઇન્ડિયન હોય તો એ -1 થાય છે. એટલે એ બહુ ડિફિકલ્ટ છે. સાચી વાત છે, પણ એક અડધું મિનિટનો ઇન્ટરવેન્શન ઇન્ડિયામાં આપ કહો છો એની સાથે હું 99% સંમત છું. ઇન્ડિયામાં 1% એવી પ્રજા છે કે જે જાતે જ સોગાસોશા છે. એ બેંકની એ પોલિસી એ નક્કી કરે છે, બધું બાકીનું બધું એ નક્કી કરે છે. મહદઅંશે ક્યારેક તો આપણને નવાઈ લાગે કે સરકારી નીતિઓ પણ એ લોકો નક્કી કરે છે. સાચી વાત છે. એટલે મેં તમને કીધું કે આપણી અત્યારે 95% જે કંપનીઝ છે એ જ અત્યારે એક્સપોર્ટ માટે લડી રહી છે. એ જ અત્યારે આપણે એમને એન્કરેજ કરવા જોઈએ. આપણે 1% વિશે વાત કરવા જેવી નથી, કારણ કે એ તો સેલ્ફ સફિશિયન્ટ છે, એ તો બધું મેનેજ કરી શકશે. 1% 58% વેલ્થ ઉપર કાબુ ધરાવે છે. યતીન્દ્રભાઈ, ક્વેશ્ચન ફોર યુ. આ દેશમાં 1% પ્રજા 58% સંપત્તિ પર કાબુ ધરાવે છે અને 10% લોકો 90% સંપત્તિ પર કાબુ ધરાવે છે. ત્યારે આ બધી નીતિઓ જાહેર કરવા કરતા એ 1% ને 10%, આ 11% ને ભેગા કરીને એમને જો આ કામ સોંપ્યું હોય તો વધારે સારું ના થાય? તમને બોસ્ટન કન્સલ્ટિંગ ગ્રુપનું એક બહુ સરસ પ્રોજેક્ટ રિપોર્ટ કરવામાં આવેલો MSME નો, અને MSME ની નફાકારકતા શક્તિ એમાં એક જ પરિબળ 25% ઝાટકો મારે છે કે જે આ મોટા ઉદ્યોગો ક્રેડિટ મુજબ પેમેન્ટ કરતા નથી.
આજની તારીખમાં તમે 1%ની જે વાત કરો છો, એમની જોડે ઓર્ડર લેવા જવું હોય તો ₹1 એડવાન્સ મળતો નથી. એમની શરતો અને એમના જરૂરત મુજબ અમારે નાણાંની વ્યવસ્થા જાતે કરવાની, ઉત્પાદન જાતે કરવાનું, એની સેવાઓ પૂરી પાડીને એમનો ક્વોલિફિકેશન મેળવવાનું અને પછી એ લોકો પૈસા આપે. જો આ પરિસ્થિતિ હોય તો પછી આપણે 11 ને કઈ રીતે ભેગા કરી શકીએ? 11 ભેગા થાય શું થાય? એટલે એ તો ઈચ્છનીય નથી. ઓકે, યતીનભાઈ, હવે ચારે ચાર મિત્રોને મારી વિનંતી છે કે 1 મિનિટમાં, વી હેવ 4 મિનિટ્સ, દેટ ઇઝ વોટ આઈ એમ ટોલ્ડ, 1 મિનિટમાં આ એક્સપોર્ટ પ્રિપેર્ડનેસ ઇન્ડેક્સ ને વધુ સારા સ્વરૂપે રજૂ કરવું હોય તો આમાં શું વધારે માહિતી તમે અપેક્ષિત હતી, અથવા તમને કહેવામાં ક્યારે સુધારીને રજૂ કરો તો શું કરો તમે? મારે કહેવાનું છે આપનાથી શરૂઆત કરીએ. અચ્છા, સૌથી પહેલી વસ્તુ કે એક્સપોર્ટ પ્રિપેર્ડનેસ જે એક વિચાર મૂકવામાં આવ્યો છે દેશમાં, એનું હું સ્વાગત કરું છું. કારણ કે રાજ્યોમાં એક પ્રકારની હરીફાઈ ઊભી થશે, જે રીતે આપણે સ્વચ્છ ભારત અભિયાન આપણે શરૂ કર્યું, અને એના માટે નીતિ આયોગને હું અભિનંદન આપું છું. એને અસરકારક બનાવવા માટે સમાવર્તી સંપૂર્ણ રીતે આપણે દરેક પાસાઓને તપાસીને ઉદ્યોગોને, સરકારને અને બધાએ ભેગા મળીને આમાં આગળ વધવાની જરૂર છે. એમાં ટેક્સેશન પોઈન્ટ ઓફ વ્યૂ, જે આપણા બીજા મિત્રોએ કહ્યું કે જ્યારે જીએસટી આપણે લાવ્યા ત્યારે ઘણી બધી વસ્તુઓ કરવાનો આપણને મોકો હતો. અત્યારે એને બીજી રીતે કે ભાઈ ટેકનોલોજી એક મોટું પરિબળ છે કે જે તમારી ઉત્પાદકતા વધારે છે, એની કિંમત ઘટાડે છે. કે જે હું તમને ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીનો એક દાખલો આપતો હતો, એવા મિશન ક્રિટિકલ ફંડિંગ અને ટાસ્ક ફોર્સ જો ગવર્મેન્ટ બનાવે, કે ગવર્મેન્ટ સરકાર નક્કી કરે કે ભાઈ આટલા ક્ષેત્રોમાં આપણે આપણું એક્સપોર્ટની કોમ્પિટિટિવનેસ વધારીને એક્સપોર્ટને મોટા પાયે આગળ લઈ જવું છે, તો આપણે કોઈ પણ રીતે એવી પરિસ્થિતિ નથી કે આપણો દેશ એને સંપૂર્ણ રીતે હરીફાઈમાં આગળ વધે અને આપણું एक्सपोर्ट वधी सके. थैंक यू. राव साहब, आपकी क्या राय है इसमें? सर, इसमें बेसिकली ऑर्गेनाइज सेक्टर एंड अनऑर्गेनाइज सेक्टर, बेसिकली ये दोनों इसमें इंक्लूड होना चाहिए. ओवरऑल ये रिपोर्ट का अंदर मैक्रो लेवल में काफी फोकस किया गया है सर, वेरएज माइक्रो लेवल है ना, इसमें बहुत कम पॉइंट्स इंक्लूड हुआ है. सो ये रिपोर्ट्स है ना, दे हैव टू मॉडिफाई इट लिटिल बिट ऑन द माइक्रो लेवल आल्सो. जी. The more analysis towards the unorganized sector, there is a huge potentiality availability है जहां exports करने के लिए. Those are exclusively इसमें eliminate कहीं दिखाई नहीं दे रहा है. So they have to concentrate on the unorganized sector also. So where they can get as a more potentiality towards an exports. That's all. Thank you. ભાઈ નિશ્ચલભાઈ, મારું આ તો રિપોર્ટ બની ગયો છે, પણ મારું રેકમેન્ડેશન ગવર્મેન્ટને છે કે નેક્સ્ટ રિપોર્ટમાં કઈ સ્ટેટે કેટલા ઉદ્યોગો અને એકમોને બોન્ડેડ વેરહાઉસિંગ બનાવ્યા એ ડેટા આવશે તો એ પ્રિપેર્ડનેસ માટે બહુ જ કામ આવશે. જી, થેન્ક યુ. વિનોદભાઈ, આપણે 1 કલાક ચર્ચા કરી ગુડ્સ વિશે, પણ આપણે સર્વિસ સેક્ટર જે ઇમ્પોર્ટન્ટ છે એ ભૂલી ગયા. ગુજરાત હજુ આગળ વધી શકે જો આપણે આઈટીએસ સેક્ટરમાં આગળ વધીએ તો આઈટી એનેબલ સર્વિસીસમાં જો એને પણ એના માટેના પ્રોપર ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એની પોલિસી બનાવીને આગળ વધીએ તો ગુજરાત ગુડ્સમાં તો છે જ, મેન્યુફેક્ચરિંગમાં છે જ, પણ એમાં પણ આગળ વધી શકે. એના માટે જે ગિફ્ટ સિટી ઊભું કરવામાં આવ્યું છે, જે ફાઇનાન્શિયલ ટેકનોલોજી સિટી બનાવ્યું છે, જ્યારે ફૂલ્લી ઇમ્પ્લિમેન્ટેશનમાં આવી જશે, જ્યારે ત્યાંથી સર્વિસીસ એક્સપોર્ટ થવા લાગશે, ત્યારે હું માનું છું ગુજરાત હજુ પણ આનાથી આગળ વધશે. એન્ડ માય કોમ્પ્લિમેન્ટ્સ ફોર નીતિ આયોગ કે એટલીસ્ટ એ લોકો એક શરૂઆત કરી છે, એક કોમ્પિટિશન ઊભી કરી છે, જેનાથી આપણને ઘણો ફાયદો મળશે. વી વિલ, અને હું માનું છું દરેક
જે સીએમ છે દરેક સ્ટેટના જે ખરેખર એક એન્થુઝિયાઝમ રીતે આને લેશે, પોઝિટિવલી લઈને પોતાનો સ્ટેટને આગળ વધારવાની કોશિશ કરશે. ધન્યવાદ. દર્શક મિત્રો, આમાંથી 3 મુદ્દા બહાર આવે છે. પહેલો મુદ્દો છે કે આ એક પ્રકારની ચેન્જ છે, નવી પરિસ્થિતિ છે, અને નવી પરિસ્થિતિ કોઈ પણ આવે ત્યારે પહેલા એને લોકો આશ્ચર્યથી જુએ, પછી થોડા ગભરાટથી જુએ, અને ધીરે ધીરે સમજાવવા માટે પછી એને સ્વીકારે પણ ખરા. એટલે આજે આ ચર્ચા આપણે શરૂ કરી એ કોઈ નીતિ આયોગનું ક્રિટિસિઝમ કરવા માટે નથી કરી, અને એને આપણે અભિનંદન આપવા માટે બહુ નાના છીએ, કારણ કે એ કંઈ આપણા અભિનંદન સાંભળીને કંઈ કામ કરતું નથી. એ એવડા મોટા આઇવોરી ટાવરમાં છે કે ત્યાં સુધી તમે મોટા ઢોલ વગાડો તો એ નથી પહોંચવાનું. પણ આ એક વસ્તુ આવી છે અને ઉદ્યોગો માટે હવે આની સાથે પધારો પાડવાનો છે. એટલા માટે અગ્રણી આપણા જે નિષ્ણાતો છે એમને આપણે વિનંતી કરી હતી. એક વાત જે યતીન્દ્રભાઈએ કહી એ ખૂબ જ અગત્યની છે કે મોટા જે ઉદ્યોગો છે દે આર ટ્રેડિંગ ઓન ધ ઇક્વિટી ઓફ ધી માઇક્રો એન્ડ સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ. અને એમાં પણ નિકાસની વાત કરીએ આપણે તો એ નાનો સેક્ટર નથી. દેશની એન્જિનિયરિંગ ગુડ્સની 35% સીધી નિકાસ આ સ્મોલ અને માઇક્રો સેક્ટરમાંથી આવે છે. અને ઇન્ડિરેક્ટ ગણો કે એ કોઈને સપ્લાય કરે, યતીન્દ્રભાઈ જેવાને કોઈ મોટા મશીન માટે માલ આપે, એને એડ કરો તો 50% નિકાસ આ નાના લોકો પાસેથી આવે છે. અને આ નાના લોકોની સ્થિતિ સુધરે તો આ ઇન્ડેક્સની જરૂર નહીં રહે. ભારતનો જે ફાળો છે નિકાસ વેપારમાં એ સારી રીતે વધી શકશે. આપણે આશા રાખીએ દેશ આગળ આવે. એક જમાનામાં આપણે નિકાસના મુદ્દે એટલા આગળ હતા કે એનાથી ખેંચાઈને વાસ્કો ડ ગામા અહીં આવ્યો, એનાથી ખેંચાઈને ઈસ્ટ ઇન્ડિયા કંપની અહીં આવી, એનાથી ખેંચાઈને પોર્ચુગીઝ અહીં આવ્યા, અને કમનસીબે એના કારણે આપણે ગુલામ બન્યા. આપણે આશા રાખીએ આપણે ફરી એટલા સદ્ધર થઈએ. આ એક્સપોર્ટ પ્રિપેર્ડનેસ ઇન્ડેક્સના બદલે એક્સપોર્ટ sort of actual export promotion index બને, પ્રિપેર્ડનેસના બદલે પ્રમોશન ઇન્ડેક્સ બને, અને આપણે સૌ એક દિવસ વળી પાછા ફરી ભેગા થઈ અને આપણો નિકાસ 300% 400% થઈ ગઈ હોય એવી સારી પરિસ્થિતિની ચર્ચા કરીએ એવી શુભકામનાઓ સાથે આજે આપણે આ ચર્ચાને અહીંયા વિરામ આપીશું. ચારેય નિષ્ણાત મિત્રો, विनोद भाई, हमारा यतीन्द्र भाई, निश्चल भाई और राव साहब, आप भी, आप चारों को तहे दिल से मैं धन्यवाद करता हूं. और आइंदा हमारे साथ आप जुड़ते रहेंगे इसी अपेक्षा के साथ. शुभ रात्रि, शब्बा खैर, टेक केयर.